શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ ખાતે શાકોત્સવ ઉજવાઈ ગયો। સ્વામિનારાયણ મંદિર લોયાધામ આયોજિત શાકોત્સવ પ્રાગટ્યભૂમિ લોયાધામના આંગણે ભગવાન શ્રી ઠાકોરજી મહારાજની અસીમ કૃપા અને પૂજ્યપાદ સદગુરુવર્ય શાસ્ત્રી શ્રી ઘનશ્યામ પ્રકાશ દાસજી સ્વામીની પ્રેરણાથી શ્રી મુક્તમુનિ મહોત્સવ એવं સદગુરુ શતાબ્દી મહોત્સવ 2025 અંતર્ગત ભવ્ય શાકોત્સવ ઉજવાઈ ગયો। ભગવાન શ્રી સ્વામિનારાયણ 200 વર્ષ પહેલાં આ ભૂમિ પર સૌ પ્રથમવાર રીંગણનું શાક બનાવી ભક્તોને પ્રસાદ આપ્યો હતો, જેની યાદમાં આ શાકોત્સવ ઉજવાઈ રહ્યો છે। जय स्वामीनारायण स्वामी आजना शाकोत्सव विषे बे शब्दों कहो। जय स्वामीनारायण बधाई भक्तों ने अने धर्मप्रेमी सज्जनों ने बधाने जय स्वामीनारायण। आज रोज तारीख 4/2/2025 અને મંગળવારના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર લોયાધામ ખાતે ખૂબ ભવ્યાતિ ભવ્ય અને દિવ્યાતિ દિવ્ય શાકોત્સવનું આયોજન થયું। આજથી 200 વર્ષ પહેલાં ભગવાન સ્વામિનારાયણે આ દિવ્ય ભૂમિની અંદર શાકોત્સવની દિવ્ય પ્રથાનો પ્રારંભ કર્યો હતો। ત્યારથી લઈને આજ સુધી સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર અનેક જગ્યાએ શાકોત્સવની પ્રસાદી શાકોત્સવ ઉજવાય છે અને શાકોત્સવનો પ્રસાદ બધાને મળે છે। એ જ ન્યાયે ભગવાન સ્વામિનારાયણે જ્યાં જે ભૂમિની અંદર પ્રારંભ કર્યો હતો એ ભૂમિની અંદર આજ રોજ ખૂબ મોટી સંખ્યાની અંદર લગભગ 10,000 જેટલા ભક્તોએ આજે લાભ લીધો અને અમારા ગુરુજી પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી શ્રી ઘનશ્યામ પ્રકાશદાસજી સ્વામી એમણે પણ ખૂબ અહીંયા એમની પ્રેરણાથી દિવ્ય કથા કરી અને બધા ભક્તોને જણાવ્યું કે આ લોયાધામની અંદર દર વર્ષે શાકોત્સવ ઉજવાય છે, તો દર વર્ષે વણનોતરા આ લોયાધામની અંદર પધારજો અને આ શાકોત્સવનો બધા જ ભક્તો લાભ લેજો। અસ્તુ જય સ્વામિનારાયણ। जय स्वामीनारायण आभार। સમાજ માટે સત્ય માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સમાજ માટે સત્ય સાથે સત્યપૂર્ણ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।